સમાચારોમાં આગળ વાત કરીએ તો ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર કે જે હવે અનેક સંતો મહંતો અને કથાકારોની કથાઓના લીધે ધાર્મિક નગરી તરીકે પણ જાણીતું બની રહ્યું છે, ત્યારે બિહારીજીની અનંત કૃપાથી વિશ્વ જાગૃતિ મિશન દ્વારા સંચાલિત બાલા આશ્રમના લાભાર્થે પ્રખ્યાત સંત સુધાંશુજી મહારાજની ઉપસ્થિતિમાં 25 થી 28 ડિસેમ્બર દરમિયાન રામલીલા મેદાન એસએમસી પ્લોટ વેસુ સુરત ખાતે એક ભવ્ય ભક્તિ સત્સંગનું ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યું છે। શું છે વધુ માહિતી, આવો સાંભળીએ। 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બરમાં સુધાંશુજી પરમ પૂજ્ય શ્રી સુધાંશુજી મહારાજનો વિરાટ ભક્તિ સત્સંગ રામલીલા મેદાન રિલાયન્સ મોલ વેસુની સામે છે। એમાં 25 તારીખે સાંજે 4 વાગે 4:30 વાગે વ્હાઇટ લોટસ સ્કૂલના આગળથી એક વિરાટ શોભાયાત્રા નીકળશે। એ શોભાયાત્રા રામલીલા મેદાન સુધી પહોંચશે અને પછી એ 1.5 કલાકનો લગભગ 7 વાગ્યા સુધી સત્સંગ રહેશે અને પછી 26 તારીખથી 28 તારીખ સુધી સવારે અને સાંજે સવારે 9:30 થી 11 વાગે અને સાંજે 5 થી 7 ભક્તિનો સત્સંગનો આયોજન રહેશે, જેમાં જિંદગી કેવી રીતે જીવી, આજના જે જીવન મૂલ્ય છે, માનવતાના મૂલ્ય છે, એના બારામાં મહારાજજી વિસ્તૃત રૂપથી વેદ ગીતા અને એની માધ્યમથી બધાને સત્સંગની માધ્યમથી સમજાવશે। એમાં સુરતના જે મહારાજીના ડિવોટર અને બીજા જે સત્સંગ પ્રેમી છે એ બધા છે, હજારોની સંખ્યામાં માણ છે। અને એના અલાવા ભારતના અલગ અલગ રાજ્યોથી બધા રાજ્યોથી હૈદરાબાદ છે, મહારાષ્ટ્ર છે, ગુજરાતમાં અલગ અલગ જે જિલ્લા છે ત્યાંથી અને વિદેશોથી પણ મહારાજીને સાંભળવા માટે સ્પેશિયલી ડિસેમ્બરમાં જનવરીમાં સત્સંગ હોય છે તો એ લોકો અહીંયા રોકાઈને મહારાજીનો સત્સંગ સાંભળીને પછી પાછા પોતાના સ્થાન ઉપર જાવે છે। એનો મુખ્ય ઉદ્દેશ્ય અનાથ બાળકોની લાભાર્થી છે, એમાં જે પણ થોડો ઘણો જે પબ્લિકનો સહયોગ રહેશે આર્થિક એ છોકરાઓને કામકાજમાં વપરાશે અને બીજો આ છોકરાઓને પણ મોટિવેશનલ મળે કે જિંદગી કેવી રીતે જીવી, તો મહારાજી વિસ્તૃત રૂપથી એ લોકોની સાથે સ્પેશિયલ ચર્ચા કરે છે અને એ લોકોને બતાવે છે।